સુરતમાં ચોરીના અવનવા કિસ્સાઓ સામે આવે છે ત્યારે ઉધનામાં અક્ષર કોમ્પ્લેક્સમાં એસીના કોપર પાઇપની અજાણ્યાઓ ચોરી કરી ગયા હતા, જે ચોરો સીસીટીવીમાં પણ કેદ થયા છે. સુરતમાં રોજે રોજ ચોરીના અવનવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે ઉધનામાં અનોખી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા અક્ષર કોમ્પ્લેક્સમાં રાત્રિના સમયે અજાણ્યા ચોરી સમયે હાથફેરો કર્યો હતો. સીસીટીવીમાં કેદ થયેલા ચોરોએ કોમ્પ્લેક્સની દુકાનો અને ઓફિસોમાં લગાવાયેલા એસીની કોપર પાઇપની ચોરી કરી હતી. હાલ તો આ વિડીયો વાયરલ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અરવિંદ શર્મા. કાલે રાત્રે અમારા ત્યાં એસી જે છે 500 દુકાનોના એના વાયરો, એના એસીના પાઇપો કાપી ગયા છે અને 3 થી 4 વખત આ પાઇપ કપાઈ ગયા છે. છેલ્લે કંટાળીને આજે પીસીઆર બોલાવી અને પીસીઆરમાં કમ્પ્લેન આપેલી છે. આપ કેટલી ચોરી થઈ? લગભગ 25 થી 30 હજાર રૂપિયાની ચોરી થઈ. આ વારંવાર થાય છે? વારંવાર 4 થી 5 વખત થઈ ગયું છે. આ એટીએમ છે અને એના 3 થી 4 વખત કાપીને લઈ ગયા છે. હવે ભવિષ્યમાં કોઈ અનહોની કોઈ મોટો બનાવ નહીં બને એટલા માટે ફરિયાદ આપી છે. પોલીસ શું કહેતા હોય છે? પોલીસ કઈ કરતી નથી. પોલીસે કીધું છે કે અરજી આપી દો, અમે તપાસ કરીશું, પકડીને લાવીશું. અને આ પોલીસ સ્ટેશન થી ફક્ત 200 મીટર દૂર છે. કેટલા ચોર છે? લગભગ એક ગાડી પર છે અને બીજો ઉપર ચડે છે. 2 જણા છે. કુલ કેટલી ચોરી કરી છે? લગભગ 5 થી 6 દુકાનો છે, એ બધામાં ચોરી થઈ છે. અને અમારા જે પ્રમુખ છે સોસાયટીને એને પણ રજૂઆત કરી છે કે એક્સ્ટ્રા વોચમેન વધારો તો કઈ આગળ વધે. આપણું નામ? મારું નામ રજનીકાંત મધુકર ચૌહાણ છે. રજનીકાંતભાઈ, કઈ જગ્યા છે ને શું થયું છે? મારું ઉધના સ્ટેશન પાસે અક્ષર કોમ્પ્લેક્સ કરીને મોલ છે. એ મોલમાં મારી દુકાન છે 40 નંબરની, મિસ્ટર મિકેનિક કરીને. એમાં મારી એસી લગાવેલી હતી. હવે એસી નો પાઇપ હવે ચોરી ગયા છે. કેટલી દુકાનમાં કેટલી એસીના પાઇપ ચોરી ગયા? ટોટલ 5 જેવી દુકાનોના એસીના પાઇપ ચોરાઈ ગયેલા છે. શું લાગે છે ચોરો એટલા બેફામ થઈ ગયા છે? શું કહેવા માંગો? એમાં હવે બેફામ જેવું કઈ કહેવા જેવું છે નહીં, કેમ કે પોલીસને કીધું હોય, પોલીસ કહે છે કે અમે તપાસ કરીએ છીએ. હવે એ લોકોમાં એવું છે કે એ લોકો બધા ઘાવદાર હથિયાર ને બધું લઈને ફરતા હોય. હવે એમાં અમારા મોબાઈલો છે, એમાં મોબાઈલોમાં બી બધું વધારે રિસ્ક ને વધારે માલ પડ્યો હોય અમારો. હવે દુકાન ચોરી જાય તો બી અમારે આવું જ રીતે જવાબ સાંભળવાનો. ફૂટેજમાં કેટલા ચોર દેખાય? ફૂટેજમાં 2 ચોર દેખાયા છે. શું કહેવા માંગો છો આપ? હવે આના માટે ઘટના સ્થળે હવે કઈક જલ્દીથી પ્રવૃત્તિ કરે તો કઈક સારું થાય.